તો અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ ફેડરેશન એકેડમી એસોસિએશન ઓફ ગુજરાત અને ગુજરાત વાલી મંડળના પ્રમુખ ડોક્ટર કનુ પટેલ તથા વિજય મારુના નેતૃત્વ હેઠળ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓમાં એક વિષયની પરીક્ષાની જગ્યાએ તમામ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે અને રીચેકિંગની જે પ્રક્રિયા છે તે ઝડપી બનાવવામાં આવે તથા ઇન્ટરનલ માર્ક્સ તમામ વિદ્યાર્થીઓને મળે તેમજ ટ્યુશન અધિનિયમ 2002 નું પણ કડકપણે પાલન કરવામાં આવે તે બાબતે નીતિન પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને આ જ અંગે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ ફેડરેશન ઓફ એકેડમી ઓફ એસોસિએશન ઓફ ગુજરાતના ચેરમેન વિજય મારુ. જી વિજયજી. हाँ बोलो. હેલો. હા બોલો. વિજયજી, આપની પ્રતિક્રિયા જણાવશો. જે આપણે ડેપ્યુટી સીએમ ને આવેદનપત્ર આપ્યું છે, કયા કયા ખાસ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આપને શું કોઈ ખામી કે કચાશ જોવા મળી રહી છે પરીક્ષા પદ્ધતિમાં? અમે 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પહેલો મુદ્દો ધોરણ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જી. ધોરણ 12 માં સાયન્સમાં જે રિઝલ્ટ વિજયજી, આવ્યું, આપના ટીવીનો અવાજ બંધ કરી દેશો. 12 માં સાયન્સમાં જે રિઝલ્ટ આવ્યું, જી. 33,000 વિદ્યાર્થીઓ નપાસ થયા. હા બિલકુલ. તેથી તે નપાસ થયેલા વિદ્યાર્થીઓ કેમિસ્ટ્રીનું પેપર ખૂબ અઘરું અને ટીક કરેલું હતું. જી. તેથી તે વિદ્યાર્થીઓને જે એક વિષયની પરીક્ષા આપવાની હતી એની જગ્યાએ બધા વિષયોની પરીક્ષા આપવાની નથી અમે આ માંગણી કરવામાં આવી. તો સરકારે તાત્કાલિક એકને બદલે 2 વિષયની તો માંગણી ગ્રાહ્ય રાખી છે, પણ અમે હજી પણ બધા વિષયોની પરીક્ષા લેવાય તેવી માંગણી કરી રહ્યા છીએ. નહીં, પણ આપણી માંગ બધા વિષયો માટે શા માટે છે? કારણ કે એને ફરીથી વ્યવસ્થાપન ફરીથી પરીક્ષા પદ્ધતિનું આયોજન કરવામાં આવવું પડે ને, એટલે એક બે વિષય માટે એ લોકોને ગ્રાહ્ય રાખ્યું છે. તો કોઈ પણ બધા વિષયોની કાગળો ફિઝિક્સમાં નપાસ થયું છે, કેમિસ્ટ્રીમાં, મેથ્સમાં કે ઇંગ્લિશમાં, એટલે દરેક વિષયની તો આ લોકોને પરીક્ષા લેવાની જ છે. એટલા માટે આ વિદ્યાર્થીઓની બધા વિષયની પરીક્ષા ના લે, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ નપાસ થયા છે તો લોકો આજે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. હજી પણ જો આમાં કોઈ નિર્ણય નહીં આવે તો વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરશે તો તેના માટે શિક્ષણ વિભાગ જ જવાબદાર રહેશે. નહીં, આપ એવું કહેવા માંગો છો કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કોઈ અજુતું પગલું ના ભરે એટલા માટે આપ આયોજન કરી રહ્યા છો. પ્રક્રિયાઓમાં થોડી ઝડપ રાખીને વિદ્યાર્થીઓને તરત એના જવાબ મળે તેવી પણ માંગણી કરવામાં આવી. જી. આપણે વિજયજી ઇન્ટરનલ માર્ક્સની પણ વાત કરી છે અંદર આવેદનપત્રમાં. ઇન્ટરનલ માર્ક્સમાં આપણે શું જી ધોરણ 10 ની અંદર જે ઇન્ટરનલ માર્ક આપવામાં આવે છે જી તે તાત્કાલિક પ્રમાણે દૂર કરવામાં આવે, કારણ કે તેના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓમાં આવતા વિદ્યાર્થીઓને તે લોકો વધારે માર્ક આપે છે અને વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓને ઓછા માર્ક આપે છે. તે લોકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપીને આત્મહત્યા પણ કરી રહ્યા છે. તેથી ઇન્ટરનલ માર્ક ધોરણ 10 માંથી દૂર કરવા જોઈએ તેવું પણ અમારી માંગણી છે. નહીં, પણ વિજયજી, આપણે જે આક્ષેપ કર્યો એ આક્ષેપ આપ સાબિત કઈ રીતે કરી શકશો કે જે વિદ્યાર્થીઓ ટ્યુશન લખાવે છે એટલા માટે અમને ઇન્ટરનલ માર્ક્સ સારા આપવામાં આવે છે? જેમાં 150 માર્કશીટો એવી હતી કે એક્સટર્નલ માર્ક વધારે હોય ને ઇન્ટરનલ ઓછા હોય. ઇન્ટરનલ માર્ક વધારે હોય ને ઇન્ટરનલ ઓછા હોય. 100 માર્કશીટ એવી હતી કે ભાઈ ઇન્ટરનલ માર્ક ખૂબ હોય અને એક્સટર્નલ ઓછા હોય. તો એના આધાર પર આપણે લાગે છે કે ટ્યુશન અધિનિયમ 2002 નો કડકપણે અમલ નથી થતો. કોઈ પણ શાળા પગલા લેતા નથી, સામે પગલા લેતા નથી. પણ આપણા વિદ્યાર્થીઓ વાલીઓના પ્રશ્નો કોઈ પણ જાતના પગલા લેતા નથી. શા માટે પગલા લેતા નથી એ ખરેખર અચરજ પ્રમાણે જેવું છે. અચ્છા, અત્યારે આપણે આવેદનપત્ર આપ્યું છે સરકારશ્રી તરફથી, આપણે શું પ્રતિક્રિયા આપવામાં આવી છે? એમને કહેવામાં આવે છે કે જો આ સમગ્ર વાલી મંડળ અને અમદાવાદ કોઈ નિર્ણય નહીં લો તો અમે ગાંધીજી ત્યાં આગે આંદોલન કરીશું અને આવતીકાલે આ બાબતે મને તાત્કાલિક નિર્ણય નહીં થાય તો ગાંધીજી માટે તો મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ જે હાજર છે એમને મળવા 3 વાગ્યાનો ટાઈમ લીધેલો છે. તો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જે હાજર રહેશે ને એમને નીતિન પટેલ સાહેબને નીતિન પટેલ શ્રી આપને સમય આપ્યો હશે કે આટલા સમયમાં અમે આની પર વિચારીને જવાબ આપીશું.
મારા બાબતમાં આવતું નથી. જી. છતાં પણ ભૂપેન્દ્રજી ચુડાસમાને એમને વળી રજૂઆત કરી. એટલે અમે તમને કાગળ ગુજરાત મને ફોન કરીને અમારી રજૂઆત કરાવી તો સાહેબ નીકળી ગયા હતા એટલે અમને મળી શક્યા નહીં. એટલે અમને કાલનો ટાઈમ આપ્યો છે. નહીં પણ વિજયભાઈ, એક છેલ્લો સવાલ આપણે પૂછીશ કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એમની આપ ફેવર કરી રહ્યા છો કે એ લોકોને બધો વિકલ્પ મળી જાય, એનો મતલબ કે આપને પરીક્ષા પદ્ધતિ પર શંકા છે, એ સીધું સ્પષ્ટ થાય એ જ વિદ્યાર્થીઓ જો બોર્ડમાં 15 માર્ક કાઢવા કેવી રીતે પાસ થઈ જાય? કેમિસ્ટ્રી જેવું પેપર કે જે કોર્સ 12 નું પૂછવામાં આવ્યું હતું, બોર્ડમાં 15 માર્ક કેવી રીતે લાવી 2 માર્કનો હોય એમાંથી 15 કેમિસ્ટ્રી જેવું પેપર કે જે 15 માર્કનો પેપર અને 3 માર્કના પ્રશ્નો પૂછ્યા હતા. અને કોર્સની 2 માર્કનો હોય એમાં 15 માર્કના પ્રશ્નો પૂછ્યા હતા. 15 માર્કનો પેપર એ 30 માર્કના પ્રશ્નો પૂછ્યા હતા. અને ક્લાસીસ ચલાવે છે એ લોકોને લાભ મળે. ધ્યાનમાં રાખીને આવું કેમિસ્ટ્રીનું પેપર કાઢીને બાળકોને વિદ્યાર્થીઓને ત્રાસ આપવામાં ચલાવે છે એ લોકોને વધુ લાભ મળે તો ધ્યાનમાં રાખીને આવું કેમિસ્ટ્રીનું પેપર કાઢીને બાળકોને વિદ્યાર્થીઓને ત્રાસ આપવામાં આવે છે. જી જી જી. વિજયભાઈ, પણ આપે જે એસોસિએશન ચલાવી રહ્યા છો તેના ચેરમેન છો, આપને કદાચ આટલી સમજ છે તો એ પ્રમાણે આપણે અત્યારે આવેદનપત્ર આપ્યું, પરિણામ આવ્યા પછી આપ કદાચ આગળનું આયોજન પણ કરી શકીએ આવો સરકાર સાથે આ ચર્ચા કરીને. તો પરિણામ રિઝલ્ટ આવ્યા પછી ખબર પડે ને કે આ કેવું પરિણામ આવશે ને શું થશે. નહીં પણ જે એટલે પહેલી વખતની આ ઘટના આપણે જોઈ રહ્યા છે એનો મતલબ એ થયો. અને એના માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ, વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવું જોઈએ, પણ કઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. પેપર બહુ ખરાબ છે. ઓકે. એના માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ, વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવું જોઈએ, જી. પણ કઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ઓકે, ઠીક છે વિજયભાઈ, ધન્યવાદ તમારી સાથે વાત કરવા બદલ. દર્શક મિત્રો, અત્યારે જોઈ રહ્યા છે આપણે કે વિદ્યાર્થીઓનું જે 12 સાયન્સનું પરિણામ આવ્યું છે તેને લઈને આવેદનપત્ર નીતિન પટેલને આપવામાં આવ્યું છે અને ત્યાં કહેવામાં આવ્યું છે કે આપ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને પણ રજૂઆત કરો અને જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે પરીક્ષા જે નાપાસ થયા છે તે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અને ખાસ જે ટ્યુશન પદ્ધતિ છે તેને લઈને પણ અધિનિયમ જે છે 2002 નો તેનો સખતપણે અમલ કરવામાં આવે તેવી પણ ખાસ રજૂઆત કરવામાં આવી છે. જોવું રહ્યું કે હવે શિક્ષણ મંત્રી શ્રી કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે અને કયા પ્રકારનું આમાં નિરાકરણ લાવી શકે.